આજે પરદાન બોલાવે રાજા આવ્યા રે આવ્યા રાજને દરબાર રાજી આવ્યા રાજાને દરબાર મહારાજજી જી મહારાજજી તમને સવારમાં ગુડ મોર્નિંગ શ્રી જય ભોલેનાથ જય ભોલેનાથ મહારાજ. મહારાજ તમારું મુંગટ કેમ વિખાઈ ગયેલું છે એ તો મારા લડાઈમાં થયું છે તમારી લડાઈમાં ક્યાં લડવા તમે ગયા વાળા રાજા મારી પર છાઈ કરી રહ્યા છે ક્યાં લડવા ગયા હતા મહારાજ બાલા કાકા ના દંડ નાખે કહીને મેં રડવા ગયા તા બાપુ ચલો મહારાજ આપણા રાજ સિંહાસનની ઉપસ્થિતિમાં તમારી રાહ જોવાઈ રહી છે મહારાજ બસ મહારાજ આપણા રાજ્યમાં તમારી વાટ જોવાય છે ફટાફટ આવો તો તમને બધાને હાર્દિક સ્વાગત છે પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સોશિયલ મીડિયા આશ્રમના રાજ સિંહાસનની અંદર મહારાજ ઉપસ્થિત થવા જઈ રહ્યા છે તો તમારું બધાનું ભાવભર્યું આમંત્રણ તમે જ્યાંથી પણ અમને જોઈ રહ્યા છો બસ તમારો આ પ્રેમ સ્નેહ અને તમારા થકી જે પણ કાંઈ થઈ રહ્યું છે આજે એટલું મોટું વિશાળ જે કામ થઈ રહ્યું છે બસ આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો ચાલો તો આજે આ નવા વ્લોગની શરૂઆત કરીએ તમને હસી મજાક સાથે કંઈક નવું બતાવવાની કોશિશ કરીશું બન્યા રહેજો કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ એ નગરના અમે રાજવીરે મારું અજવલ કેરું અમે રાજવીરે મારું અજમલ કેરું રાજી હાજી મહારાજજી રાણીને સુરક્ષા કરી કાઠાટ કરું મહારાજ મારે ભોલેનાથના હા તપ કરવા જાઉં છે. ભોળાનાથની દર્શન કરવા જવું છે હા વાહ મહારાજ વાહ વાહ મહારાજજી શિવરાજી આપણા રાજ્યની અંદર અત્યારે ગણપત મહેમાનનું તમે સ્વાગત કરો હા ગણપતસિંહ આપણા રાજ્યની અંદર ઉપસ્થિત થવા છે ગણપતસિંહ રાજા તમને બોલાવી રહ્યા છે આ બાજુ આવી જાઓ મહારાજજી વડીલનું નામ છે ગણપતસિંહ તમને ફૂલહારથી મહારાજ સ્વાગત કરે છે વાહ મહારાજ વાહ આવો સ્વાગત છે તમારું સ્વાગત ક્યાં બેસાડશો મહારાજ એમને બિરાજમાન થાઓ. અહીંયા બાજુ બી જાઓ આ બાજુ દરબાર મહારાજ હા દરબારની પાસે એક સરસ મજાની એક કળા છે એ તમને બતાવવા માંગે છે દરબાર રાજાને તમારા કળા થકી પ્રોત્સાહન આપો ગીત ગાઓ ચાલો પેલો રે કસુંબો દાદા સુરજને જોરથી ગાઓ ને મહારાજ એ પેલો રે કસુંબો દાદા ગણપતિને ચડાવું પેલો રે કસબો રાજા ગણપતિને ચડાવો એ સમય યાદ તેરે આગો વેલ આજ એ સમરણ કરીએ તો આવજો વેલા એ બીજો રે કાસુંબો મારી માતાને ચડાવું એ બીજો રે કસબો મારી માતાને ચડાવો હા મહારાજ પર કજો રે વસવા બીજો રે કાસુંબો મારી માતાને ચડાવું બીજો રે કસબો મારી માતાને ચડાવો હે જન્મ આપજો રે સંગતિમાં સંસ્કાર કરીને કરજો જય રણછોડરાય. શું થયું મહારાજ કેમ તમે ઉપાડી લીધો મુંગટ ને કેમ કાઢી નાખ્યું તમે ગણપતિની યાદ કરે એટલે આવી ગયું. હે તો દોસ્તો ખરેખર ખૂબ આનંદ થાય છે એક દિવસ બધા એવી પરિસ્થિતિની અંદર જીવતા હતા કે જેમની પાસે પોતાની પહેચાન પણ એ લોકો ભૂલી ગયા હતા પણ આજે એમને ઘર મળ્યું આશરો મળ્યો અને કંઈક અલગ પ્રકારની વ્યવસ્થા મળી
ખરેખર ખૂબ આનંદ થાય છે. તમે પણ પધારો આ વ્યવસ્થાની અંદર, તમારું બધાનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. મહેમાન બનીને આવો અમારા, बराबर ना मवा साहब, क्या कहना है आपका? सोशल मीडिया आश्रम के सोशल मीडिया आश्रम सभी यंगस्टरों की वजह से थोड़ा बहुत डोनेट हो रहा है और डोनेशन वाले देने वाले यहाँ से वहाँ कहाँ सर मैं तो राष्ट्रपति ऑलरेडी बड़ा प्रधान बन चुका हूँ, लेकिन मैं भी एक सामान्य इंसान की तरह ही जी रहा हूँ. क्या और बात, बड़ा प्रधान हो तो भी आप सामान्य इंसान की तरह जी रहे हो. और दूसरी बात ये है कि यहाँ के लोग जो है काफ़ी मिलजुल के रह रहे हैं और मेरे को यहाँ से मुआ जाना है, क्योंकि मेरे को भी यहाँ एल्बम में इन लोगों का वीडियो आप शेयर तो बड़ा प्रधान हो तो फिर आपको तो ऐसे ही वो क्या बोलते हैं स्पेशल प्लान आएगा आपके लिए. और अभी हमारे देखिए स्पेशल सेक्रेटरी हमारे गणपत सिंह महाराज को तैयार कर रहे हैं. आप देखते हैं गणपत सिंह क्या कर रहे हो? ये क्या करो बाबू ये क्यों मुंह में डाला? पकड़ो बोला पकड़ो पकड़ो जो पाछो आजो रे पीना है. हे महाराज तैयार થાય છે આલાલો અમે લોકો અત્યારે હાલ 1 મિનિટ महाराज 2 મિનિટનો વિશ્રામ. બરાબર दोस्तों हमारो संघ અત્યારે જઈ રહ્યો છે લાલ દાદા પાસે, જે અમારા સોશિયલ મીડિયા આશ્રમના વડીલ મહંત અને બહુ સારા વ્યક્તિત્વ અને એવી દિવ્ય આત્માને મળવા માટે જઈ રહ્યા છે. મહારાજનો આદેશ હતો તો આપણા રાજ્યની અંદર સૌથી વધારે વૃદ્ધ છે એમને આપણે મળવાનો છે. બરાબર ને મહારાજ? તો આપણે જઈએ પાછા. ચાલો હાલો દરબાર, ચાલો ગાઓ ગીત. हे दादाजी भगवान લાલ દાદા સોશિયલ મીડિયા આશ્રમના રાજા તમને મળવા આવ્યા છે. મળવા હા. સારું ભલે શું કહેશો રાજા? અત્યારે રાજાને ખુરશી આપો ભાઈ. રાજા તમે ખુરશી પર બેસો. અરે હું દઉં તમને હું નહીં નહીં, રાજા આવ્યા છે, રાજાને બેસો, વડીલને ઊભા ન કરાય, બેસો. દાદા હાલો તમારે હવે કેટલા છોકરા છે? મારા આખા ગામના હાથ પરના હા તો તમારે આમાં ન લેવા કહેવાય, આવ્યા છીએ. અમે ગામના કહેવાય. બોલાવે છે તમને તમને અમે લેવા આવ્યા છીએ યમરાજના દૂત બની. ભલે લેવા આવ્યા યમરાજના દૂત બનીને. તમે બૂટ સૂટ પહેરીને આવશો કે નહીં? નહીં કેમ? હવે કેટલું જીવવું છે તમારે? અહીંયા મારે જીવ ઘણું મારે હજી તો મારે વાર છે હજી. કેટલી વાર છે? હજી વાર છે 3 વર્ષ 4 વર્ષ થાય બહુ છે. હા હાજી કહું. તો 4 વર્ષ માટે મહારાજ લાલ દાદાને રહેવા દઈએ કે લઈ જઈએ? ના ના હે રહેવા દેજો. રહેવા દઈએ? અને તમને કહું હા સારો સત્તર સૂર્યદાસ ઉગે છે, હા. મને પરસો હશે તમારો કંકુનો. કંકુનો પર તમને ગમે એમ લાગે હે કાંક મોઢે જ નીર છે મોઢેલી કંકુ નીકળશે. હાથમાં જોવું તમારે. પણ આવી અંધશ્રદ્ધામાં કેમ માનો છો તમે લાલ દાદા? હા તમે જોઈએ તમ તારે કે વાર જોવાનું શું અહીંયા વાર હોય? કેટલી વાર ખબર છે? હા. અહીંયા 6.5 મહિના. સાડા છ. હર્ષદ ભવાનીની જય બોલ. મહારાજને શું કહેશો? શું આશીર્વાદ આપશો મહારાજને? મારા ને એનું સારું થાય, એને જિંદગી ભર અભિરા ભરાય. એક ગીત ગાઓ તમે. મને નથી બાપા એક વાર જરીક સમજી એક કડી ભજન નું ગાઓ. નથી આવડતું. એક ભજન મારે ખાતે લાલ દાદા, મારી ખાતે એ પૈસા લાગુ. હું તમને હાક પર લઈ જાઉં, તમે એક ભજન નહીં ગાઓ? હું તમને એક પૈસા એક લાગુ. ભજન હરે હરે રામ એવું બોલો. હરે રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ
लाल की जय बोलो आज का आनंद की जय बोलो अपने अपने माता पिता की जय ओम नमः पार्वती पते हर हर महादेव વાહ 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 દોસ્તો ખરેખર ખૂબ આનંદ થયો આ ભક્તિ રસની અંદર જોડાવાનો તો તમે પણ અમારા સંઘમાં જોડાઓ ચાલો હવે કન્ટિન્યુ વ્લોગિંગ ને કરીએ અને તમને પણ બતાવીએ જોઈએ આગળ શું થાય છે દરબાર મારા ગુંદા લઈ ગયા હો બધા તમારામાં બહુ હિંમત છે પણ દરબાર મારી નાખો ને એવી વાત ન કરાય હાલા દાદા કોના દાડામાં ગયા હતા અમે જતા અમારા મામા એટલે મારી બાના મામાના દીકરા ભાઈ હા એટલે મારા મામા બરોબર હું આજે પાણી ઢોળું હતું બરોબર એટલે ત્યાં જતા દાડા વાહ હવે એમાં તારી ફરજ પડતી હતી પણ હવે એ કાંઈ મને મગજમાં ન રહ્યું અને મારી થોડીક ભૂલ ગણાય બરોબર કે ફરજ તારી પડતી હતી તો જો પણ તમે- હારે ગયા હોત તો સારું હતું પણ હવે ધાર્યું છું નહીં પણ તમે લાગો છો બહુ રૂપાળા હો આજે આજે રૂપાળા લાગી જ ને ઓલો લેફ્ટન માથે મૂક્યું છે વાહ વાહ પણ આમ શું કહેવાય ગરમી પણ આમ તા ખાઈ ગઈ તમારી વાહ વાહ ચલે દોસ્તો કોઈ વાત નહીં અભી બપોરના વાગી ગયા છે 3 વાગી ગયા છે અને આજે સ્પેશિયલ ઓફર અમારા હિંમતભાઈ કોન્ટ્રાક્ટર તરફથી એક સરસ મજાની સ્કીમ અમને આપવામાં આવી છે જો કે કોઈના બૂચ મારવાની સ્કીમ નથી પણ એ અત્યારે જોઈ શકો છો તમે હિંમતભાઈ હા કેમ છો ભાઈ અરે આનંદ મજામાં અરે શું કે જીવનમાં જીવન એટલે બહુ રેડી હાલે એમ ને કોફી છે એક હાથમાં નોટ છે વાહ 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 તો આજે અમારા હિંમતભાઈ તરફથી અમે એમને બેસું આમ હું કઈ ફુલાવી દીધા તો અમને બધાને એમ કીધું કે ભાઈ જેટલા લોકો અહીં મતલબમાં જે મહેનત કરે છે અમારા રાહુલભાઈ પછી અમારા દેવભાઈ શૈલેષભાઈ જોઈ શકો છો અને ઇકો ગાડી છે કયું પિક્ચર જોવા જાઉં છું? बड़े मियाँ छोटे मियाँ ना હા बड़ा भाई छोटा भाई क्या बड़े मियाँ छोटे मियाँ बड़े मियाँ छोटे मियाँ देखो બરોબર બરોબર તો દોસ્તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બડે મૈયા છોટે મૈયા અક્ષય કુમારનું નવું પિક્ચર આવી ગયું છે અને અમારા હિંમતભાઈ તરફથી આજે સ્પેશિયલ બધા જ લોકો જેટલા લોકો મતલબ અહીંયા એમના ખાસ અંગત લોકો છે એમને લઈ જઈ રહ્યા છે બાલાતાને જો કે અંગતમાં નથી આવતા એમ બાલાતા તમને હવે છે ને માર ખાધા વિના ને બે શબ્દ સાંભળ્યા વિના ને થાવ જો કે બાલા દાદા હે? બાલાતા જોવા નહીં આવતા એટલે બાલાતાને 100 રૂપિયા આપીએ. આ ભાઈ ટિકિટ ના પૈસા એટલે તમે અંગતમાં આવી ગયા એ થોડા મૂકશે હે હિંમતભાઈ આ સ્કીમ કેમ अरे वो बाल आता है ना वो हमारे साथ नहीं चल सकते આપ બાવા હિન્દી બોલો માં ગુજરાતી બોલો બાલ હતા છે ને આપણે અરે ફિલ્મ જોવામાં ન આવો આપણે નાના યંગ છે અને બાલ હતા ઉંમરમાં વાહ વાહ દોસ્તો યંગ છે આપણે બધા યંગ સમજ્યા આપણે યંગ છીએ અને યંગ લોકો જ પિક્ચર જોઈ શકે એવું હિંમતભાઈ નું કહેવું છે તો કાંઈ વાંધો નહીં પિક્ચર જોવાની સરસ મજાની ઓફર હિંમતભાઈ તરફથી અમે એક્સેપ્ટ કરી લીધી છે અને અમે લોકો જઈ રહ્યા છીએ બડે મૈયા છોટે મૈયા જોવા માટે ચાલો બન્યા રહેજો અંત ભાઈ રાહુલ શું થયું હિંમતભાઈ 500 નું પાછળ થોડા બે ભાઈ તો ડીકીમ બેહું તો ભલે ને હું ડીકી માં ને હું અહીં ઉભો રહ્યો ધીમે તો ના ના હવે ગાંડી રી નો કરે હાલો चलो चलो साथियों વાહ पिक्चर देखने के लिए વાહ તો હિંમતભાઈ ओ જાઓ મરદ થઈ જાઓ अरे मरद जो एમાં થોડો હોય હા એમ મરદ વટાળા લઈને ફરે હે ખીચામાં. હે મરદ વટાળા લઈને ફરે ખીચામાં. અરે એ એમ કે છે 180 અને 150 એટલે મારે દેવાના એટલે હું એમ કહું છું 150 કરતા નીચે છે મેં કીધું 150 વાળા એમ હિંમતભાઈ 250 રૂપિયા 50 લઈ લો જોન આવી ગયા ચા પાણીના हमें कबीर को करण कवच डीएक्टिवेट करने से रोकना होगा ये करण कवच का सिस्टम पैनल का है ये कंट्रोल रूम सेकंड और थर्ड बैरक के बीच में कंटोनमेंट के सारे सर्वर्स इसी से कनेक्टेड हैं Done, sir. Rig up the whole place. उन सुपर क्लोन्स का क्या करोगे?
तोड़ेंगे सालों को। You wish. वो तुम दोनों की encrypted DNA. Yes, yes, I have control. I have control. Sure. ફાઇનલી દોસ્તો અમારું પિક્ચર પતી ગયું છે અને હિંમતભાઈના 700 રૂપિયા પડી ગયા છે એટલે આ 2 કલાક મજા કરી બીજું હું એસીમાં. હા પણ જેટલા લોકો મતલબ એમ માને છે કે પિક્ચરમાં કાંઈક હશે તો ભાઈ એવું કંઈ ખાસ છે નહીં અને ફાઇનલી આપણો ખર્ચો બચી ગયો. આમ તો જો કે આપણે 700 માં પતાવી દીધું પણ એ લોકોએ ઘણો કરોડોમાં ખર્ચો કર્યો હોય છે. પણ તો શૈલેષભાઈ કેવું લાગ્યું તમને પિક્ચર? પિક્ચર તો બહુ સારું છે પણ હિંમતભાઈ ના હાથ છે જા. અરે મારા તમારે હું આપણે મજા કરી જોવાનું હોય પૈસા તો વાહ, વાહ, તમને ઓલું થાય છે મનમાં પણ હું કરું કોને કેવું કા કેવું કોને આ તમારી પણ દોસ્તો ખરેખર આ ડાળિયા ખાધા જ આખા પિક્ચરમાં. 1 કિલો ડાળિયા ખાઈ ગયા. પાંચે થઈને અમે 1 કિલો ડાળિયા ખાવાની આજ સ્પર્ધા હતી. અમારી થોડાક જ બાકી રહ્યા છે જો એટલા રહ્યા બાકી થઈ જા. આશ્રમે થાય પણ ખરેખર ખૂબ આનંદ આમ મજા આવી પણ પિક્ચરની સ્ટોરીમાં કાંઈ કશું ખાસ કાંઈ છે નહીં. ટાઈમપાસ માટે જવું હોય તો તમે જોવા જઈ શકો છો. બાકી VFX બહુ વધારે છે અને અક્ષય કુમાર અને જે પેલા ભાઈ કોણ હતા ટાઈગર શ્રોફ સાહેબ જે હતા એ આમ ઓવર એક્ટિંગ પણ વધારે હતી અને વધારે પડતું શું કહેવાય છે કે આપણે તો લોકો વિશે છે નહીં પણ ફાંકા બહુ હતા. કાકા ફોજદારીના લીડર હતા. પણ નહીં જે સચ્ચાઈ છે એ વસ્તુ કેવી જોવે કેમ કે જે વસ્તુ રિયાલિટી તમે બતાવો છો તેઓ આપણા લોકોને જોવું પણ ગમશે. એટલે ઘણા બધા લોકો પિક્ચર જોવા માટે જતા હોય છે તો એમાં કંઈ આની કરતાં મેદાનની અંદર જોઈ લેજો કેમ કે અજય દેવગણ સાહેબે જે કદાચ મારું એવું માનવું છે કે એમને જે પિક્ચર મેદાન પણ રિલીઝ કર્યું છે તો એની અંદર કોકની જીવન ગાથા છે તો એમાંથી કંઈક પ્રેરણા પણ મળી શકે. પણ કાંઈ નહીં અમે 1 ટાઈમ જોઈ લીધું બીજી વાર જોવાનું કોઈ મન નથી એટલા માટે પિક્ચર માટે 5 સ્ટારમાંથી આપણે 3 રેટિંગ આપી શકીએ. બરોબર 2 આપવા હિંમતભાઈ હાડી હાચો ખર્ચો એટલે 3 આપ દે. પણ કાંઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ. આજનો વ્લોગ તમે અંત સુધી જોયો એની માટે ખૂબ ખૂબ આભાર. જે પણ પાર્ટ તમે ગમ્યો છે ફટાફટ કોમેન્ટ કરી દો અને ફરીથી મળીશું પાછા કાલે નવા વ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.